લેબગ્રોન હીરામાં મોટા નફાની લાલચ આપી કરોડોની ઠગાઈ કરનાર 2 ભાગીદારોની સુરત ઇકોસેલ પોલીસે ધરપકડ કરી છે। સુરતમાં 3.5 કરોડની છેતરપિંડીના ગુનામાં 2 ભાગીદારોની સુરત ઇકોસેલે ધરપકડ કરી છે। એશિયન લેબગ્રોન ડાયમંડ કંપનીના અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ધરપકડ ઇકોસેલે કરી છે। લેબગ્રોન હીરામાં મોટા નફાની લાલચ આપી કરોડોની ઠગાઈનો આરોપ બંને આરોપીઓ પર લાગ્યો છે। વેપારી કેતન પટેલ પાસેથી રોકાણના નામે 3.5 કરોડ રૂપિયા પડાવ્યાનો આક્ષેપ છે। દર મહિને 300 લેબગ્રોન હીરા આપવાના વાયદા બાદ સપ્લાય બંધ કરી દીધી હતી। હીરાની સપ્લાય અટકતા વેપારીનો ધંધો ઠપ થયો હતો અને કરોડોનું રોકાણ ફસાઈ ગયું હતું। પૈસા પરત માંગતા આરોપીઓએ સંપર્ક તોડી ફોન બંધ કરી દીધો હતો। ત્યારબાદ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ બાદ તપાસ ઇકોસેલને સોંપવામાં આવી હતી, જેમાં પોલીસે મોડી રાત્રે અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ધરપકડ કરાયેલ અંકુશ નાકરાણીનું નામ અગાઉ SBIના લોન ફ્રોડ કેસમાં પણ સામે આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।